નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકા જય. આજે જાણીશું જ્યોતિષ પ્રમાણે ડિસેમ્બર 2025નો સમયગાળો 12 રાશિવાળા જાતકોના જીવનની અંદર શું શું પ્રભાવ પાડશે તે આજે આપણે સંક્ષિપ્તમાં જાણીશું. વિડીયો ચાલુ કરીએ એ પહેલાં જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી જ્યોતિષને લગતી, ધર્મને લગતી શાસ્ત્રીય જાણકારી આપ સૌ સુધી સરળતાથી પહોંચી શકે. ડિસેમ્બર 2025નો સમયગાળો મેષ રાશિવાળા જાતકોના જીવનની અંદર કામકાજમાં પ્રેશર વધતું જણાય, તેમના મનમાં ગુસ્સો વધારે આવતો જણાય, પૈસા જો કોઈને ઉછીતા આપ્યા હોય તે અટકાતા જણાય. સારો સમય તેમના માટે મહિનાના અંતે સમયની અંદર સુધારો થતો જણાશે. તેમને ઉપાય કરવાનો છે હનુમાન ચાલીસાના શક્તિ પ્રમાણે પાઠ કરવા, મંગળવારે અવશ્ય હનુમાનજીના દર્શન કરવા, જેથી હનુમાનજી મહારાજ કૃપા કરશે. બીજા ક્રમની અંદર વૃષભ રાશિવાળા જાતકોના જીવનની અંદર ઘર ખર્ચમાં વધારો થતો જણાય, સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો આવતી જણાય તથા કોઈ પણ પરિવારના સભ્યોની ચિંતા આપને સતાવતી જણાય છે. સારો સમય તેમના માટે છે, તેમનું રિલેશનશિપ મજબૂત થતું હોય તેવું જણાય છે. ઉપાય કરવાનો છે શુક્રવારના દિવસે દહીં અને ચોખાનું દાન કરવું. મિથુન રાશિવાળા જાતકોને ડિસેમ્બર 2025નો સમયગાળો કામકાજ અને બિઝનેસમાં થોડી અસમંજસ થતી હોય તેવું જણાવવામાં આવે છે તથા તેમને મુસાફરીનો ખર્ચ પણ વધતો જણાય છે. તેમનો સારો સમય લખાણ, અભ્યાસ અથવા ક્રિએટિવી જેવા કામ કરવાથી તેમનો સમયગાળો સારો આવતો જણાય છે. તેમને ઉપાય કરવાનો છે બુધવારના દિવસે લીલું ફળ અથવા લીલું શાકભાજી દાનમાં આપવાનું રહેશે. કર્ક રાશિવાળા જાતકોનું હવે જાણીશું તો પરિવારમાં, કામકાજમાં તથા અન્ય સંબંધોમાં ભાર થતો હોય તેવું જણાવવામાં આવે છે. હાર્ટ, બ્લડ પ્રેશરનું અવશ્ય ધ્યાન રાખવું તથા તેમનો સારો સમય નવો પ્રોજેક્ટ અથવા કોઈ પણ બિઝનેસ કાર્યોમાં નવી શરૂઆતો કરવા યોગ્ય સમય આવી રહ્યો છે તથા તેમને ઉપાય કરવાનો છે ચંદ્ર માટે કાચું દૂધ અને સફેદ કલરની કોઈ પણ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્ર ભગવાન અતિ પ્રસન્ન થશે.